ઓલ આજ આપણે ગુજરાતી ધોરણ 7 એમાં આપણો એકમ 6 ભીખુ આપણે આગળના વિડીયોમાં અડધો પાઠ જોયો તો ભીખુ વિશે આપણે ચલાવ્યું હતું। હવે આગળનું જે કંઈ બાકી છે એ અત્યારે એની વિશે ચર્ચા કરીશું। પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો। આપણે ભીખુનું શું જોયું, ક્યાં સુધી જોયું હતું કે ભીખુ રસ્તામાં ગાડી વચ્ચે આવી જતો તો એને શોફરે બચાવી લીધો, એ બધું આપણું આવી ગયું। હવે આગળ છે પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો। આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યું ને પેલા ઉભેલા કોઈએ જાજા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, આવા બધા શબ્દો કોને કોણ કહેતું હતું? પારસી બાનુની બેનો બધું ખરીદી કરવા આવી હતી એને એ કહેતું હતું એ કે તારે અહીંયા શું લેવાનું છે દુકાને, તારે શું લેવાનું હોય, અહીંયા કેમ ઊભો છે, એવું એને તાના મારતા હતા લોકો। એમ કહી તેને ધિક્કાર્યો। બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો। શું કે છે એમ એને બધાય ધિક્કારતા હોય ને એવી રીતે બધાના વેગને દાબતો હોય તેમ તે ધીમે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો। એટલે શું કે છે કે ધીમે ધીમે પાછો પડ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી। ઓલા બધાએ એને ભોટો પાડી દીધો એમ કે અહીંયા તારે શું લેવાનું હોય, ભિખારી તું તો અહીંયા શું ભોગો જોવે છે, એમ એને થોડોક ઉતાર્યો એટલે એને એના પગને પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને અત્યંત આર્ત સ્વરે ભીખા હાસ્ય સાથે બોલ્યો। આર્ત સ્વરે એટલે દુઃખ ભરેલા સ્વરે એમ બોલ્યો એમ કે હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય। શું કે છે કે હું સવારનો ભૂખ્યો છું એટલે હું જોઉં છું એમ, મારે ભિખારીને શું લેવાનું હોય એમ એવા શબ્દમાં એ બોલે છે। તેને જોરથી મુઠ્ઠી વાળી, એને મુઠ્ઠી વાળી અને અંદર ખકડેલા જોરથી મુઠ્ઠી વાળી અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો। એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખવતો હતો। આને ઓલાની સામે જોયું જ નહીં, મોટી વાળી ભાગાવારી કરી અને એ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખવતો હતો। અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા। અરે કદાચ એ દરવાજાની સાંકડી મેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે। સામેની દુકાનની નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો। એ દાળિયા એને લીધા પછી એને ચિત્રું એક એના પાસે એવું હતું, એ ચિત્રામાં એ દાળિયાને બાંધતો હતો। તો આ બધું એ લેખક જોતા હતા એમ કે આ બાળક શું કરે છે, તો એને દાળિયા બાંધી રહ્યો તો તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી। વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પોળું થતું દેખાયું। વીજળીના પ્રકાશમાં મેં જોયું, પહેલા તો મુઠ્ઠીને હાથમાં લઈ એને આમ ખાવાની કોશિશ કરી પણ પાછું એને મૂકી દીધું, એમાં ને એમાં પાછા મૂકી દીધા એમ। મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું। પછી શું કહે છે લેખક કે મેં જોયું બધું એમ કે ભિખારી રહ્યો એનો દાળિયા ખાવા ગયો પણ ખાધા નહીં અને એને પાછા એમાં બાંધી દીધા પોટલીમાં। તેનું ઊભો રહી પાછી મુઠ્ઠી ભરી વીજળીના પ્રકાશમાં એ અધર જતીને જોઈ અને ઝડપી લેવા આટલું મોં પોળું થતું દેખાયું। મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું। તેનું વદન કરમાઈ ગયું, વદન એટલે મુખ, એનું મુખ કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને ચિત્રામાં પેસી જતી હતી અને એમને એનું મોઢું કરમાયેલું હતું। પાછી એને દાળિયાની મુઠ્ઠી ખાવા તો લીધી, પાછી એને એમ થયું કે મારા ઘરે ભાઈઓ બધાય છે તો હું ખાઉં નહીં અને એના માટે લઈ જાઉં, તો એને પાછી દાળિયાની મુઠ્ઠી એમને ચિત્રામાં બાંધી દીધી। ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વિટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યું। શું કે છે કે ભૂખ તો એને હતી, એને તો ખાધું જ નહોતું, જલેબી દાળિયા કાંઈ
અને એના ભાઈઓ માટે ઘરે લઈ જવા માટે એટલી લાગણી દર્શાવતો હતો એમ ભાઈઓ પ્રત્યે. તો એ ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. લેખકને થતું હતું જ કે આ છોકરો આવો છે તો લીબાઈ છે એની પાસે નહીં જતો હોય ને એમ, તો તેની પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યો ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? એ પેલા તો એની મા પાસે ગયો, પછી એની માએ એક ફાટેલ જેવું કપડું હતું એની પર બેસાડ્યું કે બેસ એમ, થાકી ગયો શું ગયો તો ભીખ માંગવા એમ વસ્તુ લેવા. તો એ કોણ હતું? ભીખું જ. તો એની માએ એને બેસાડ્યો અને કીધું કે બેટા તે કાંઈ ખાધું? એની મા પૂછે. મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. કોણ કે છે? આ લેખક કે છે કે મારા અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ, કે આ છોકરાએ કશું ખાધું નથી તોય પણ એમ કે હજી એની મા પાસે એટલો મક્કમથી રહે છે એમ. મારા અંગે હા માં, તે શાંતિથી બોલ્યો. એની માએ એને પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું એમ? તો એની માને ખોટું બોલે છે કે હા માં. તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો. એની મા આગળ કેમ ખોટું બોલે છે? એની માને એમ કે મેં ખાધું નથી. તો એની મા એનો ભાગ પાડે ને ભેગો, ભાઈઓ ભેગો. એટલે એની મા આગળ ખોટું બોલ્યો. કેમ કે એને એટલા જ દાળિયા મળ્યા હતા ને એટલું એને ભાઈઓને એને ખવડાવતું, એટલે એની ભાવનાથી એ ખોટું બોલે છે કે મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? અત્યાર સુધી ક્યાં રોકાણો હતો? એની મા એના ભાઈઓને બધા પૂછે છે, અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. એની માને કહે છે કે પેલી જલેબીની દુકાન છે ને ત્યાં શેઠીએ મને જલેબી ખવડાવી. તો એની માં તો એમ કે છે, હા માં. એને એમ કીધું કે જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. એની માં એમ કે છે, હા માં. ભીખુ બોલે છે, હા માં, અમારો ભાગ એમ કરતા કરતા એના ભાઈઓ પણ દોડ્યા એમ કે અમને તે જલેબી તે ખાધી તો અમારે પણ ખાવી છે એમ. તો અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. તો એના ભાઈઓ બધા હતા બીજા, એ બધા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો, એને શરમ થઈ એમ કે મેં કીધું જલેબી ખાધી અને છોકરાઓ કેવા માંડ્યા તો મારી પાસે નથી એટલે થોડોક શરમાઈ ગયો. તો અહીંયા પણ એ ખોટું જ બોલ્યો હતો કે મેં ખાધી જલેબી એમ. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. એની માએ એને પેલા થોડુંક ઠપકાથી જોયું એમ કે ભાઈઓના માટે થોડુંક લવાય ને એમ. તે જલેબી ખાધી હોય તો ભાઈઓએ ખાધી નથી તો એને થોડી અપાય ને તારે એમ. બેટા એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. શું કે છે? બેટા એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડું રાખીએ. એની માં થોડીક ઠપકાથી કહે છે કે તે જલેબી ખાધી હોય તો આપણા ભાઈઓ માટે પણ થોડીક તો રાખવી પડે ને એમ. તો એવું એની માં એને કહે છે, તું તો મોટો, તારા પાડિયા આ મોટા થાય તેમ છે. શું કે છે એની માં? તું તો મોટો છું, તારા પાડિયા એટલે તારા તું પાડ તો જ આ બધા તારા ભાઈઓ નાના જે મોટા થાય તો તારે બધી ખાઈ ન જવાય, થોડીક ભાઈ માટે રાખવી જોઈએ ને, એવું કહેવા માંગે છે એની માં એમ. તો દાળિયા ક્યાંથી કાઢ્યા? મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? તો એને એમ કીધું કે મેં તો તને 3 પૈસા ઓલા 6 પૈસા તો આ દાળિયા ક્યાંથી લાવ્યો એમ. જલેબી કહી ગયો દાળિયા, હા કેટલા પૈસાના દાળિયા લાવ્યો? એની માં એવું બધું પૂછે છે. તો કે દાળિયા ક્યાંથી કાઢ્યા? તો એમ કે છે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને, એને ક્યાં કામ કર્યું એવું બોલ્યો એમ કે મેં કામ કર્યું એના એને 10 પૈસા આવ્યા એમ. હા કેટલા પૈસાના દાળિયા લાવ્યો? એની માં પૂછે, હા કેટલા પૈસાના દાળિયા લાવ્યો એમ. 6 એમ બોલતા તેમણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય બધાને ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી. શું કે છે કે આપણે તો ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. આપણે કેટલાયને કહીએ છીએ કે તમે તો આમ છો, આમ ઉદ્યોગ કરો, આમ કરાય, ઓલું કરાય. પણ આ છોકરાએ ભાંડુ માટે
દાળિયા ન ખાધા ને ખોટું બોલ્યો એને મદદ કરવા માટે, એના ભાઈઓની હેલ્પ માટે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. શું કે છે? ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. લેખક કે છે કે ઉતાવળથી પાછો એમને ખિસ્સામાં હાથ નાખ્યો તો પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. શું કે છે? કે ધોબીને ધોવા આપ્યો હોય કોટ લેખકે, એટલે એને પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી એને હાથના કોટના ખિસ્સામાંથી હાથમાં આવી. મેં હોટલ અને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. શું કે છે? કે મેં હોટલને અને સિનેમાને આજે બીજી વખત પણ મને યાદ આવી ગયું કે મેં આટલા પૈસા કોઈ ગરીબના પોષણ માટે વાપર્યા હોત તો સારું હતું. મેં આજે હોટલ અને સિનેમાને મેં આપી દીધા. એમાં એને ન આપ્યા હોત, હોટલમાં જમવા ન ગયો તો ચાલે. લેખક કેવું કે છે? ગુણ્યા ન ગયો અને મેં બીજું ખાધું હોત તો ઓછા પૈસા થાતે. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? લેખક એની પાસે ગયા અને એને તો આમ ફરીને ગયા એમ, એટલે એને પૂછ્યું, છોકરા તારું નામ? તો અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. એને વિશ્વાસની રીતે નહીં પણ અવિશ્વાસની રીતે એની સામે, લેખકની સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈ મેં કહ્યું, લેખકે એનો હાથ હાથમાં લઈ એને પ્યારથી કહ્યું કે છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. એ લેખક કે છે કે છોકરા મેં તો બધુંય તારું જોયું, તે દાળિયા ખાધા, જલેબી ખાધી નહોતી, એટલે લેખક કહેતા હતા એ સમજી ગયો કે મને આમને જોયો છે, પણ તો તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને, એટલે એ પોતાની વાતને સમજી ગયો. મેં ખાધું નથી પણ આ લેખક મને જોતા હશે, પણ એ એની વાતને સમજી ગયો અને લુચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. એ કે છે કે એને થોડુંક આમ મોં મલકાયું અને નીચું જોઈ ગયો એમ. ખોટું બોલ્યો તારી મા પાસે એમ લેખક એવું કે છે એમ કે તો તારું નામ તો મને કે તું નીચું જોઈને બોલ્યો અને એને કીધું કે મારું નામ ભીખુ સાહેબ. અહીંયા આપણો પાઠ પૂરો થઈ ગયો. આપણે શબ્દ સમજૂતી વિશે તમને થોડુંક જ્ઞાન આપી દઈએ આગળ. તો કે ઠઠારો, તો કે શબ્દ સમજૂતી કે જેમાં શું ઠઠારો? તો સામાન્ય આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભપકો તો ભીડ એટલે ગીર્દી આપણે કઈ આપણી ભાષામાં ભીડ માણસોની હોય, કોઈ ગાડી. કમાન તો કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. કંગાળ તો કે ગરીબમાં ગરીબ. રહમ તો દયા. સરિયામ તો બધા માટેનું જાહેર મુખ. સહજ તો એનું શબ્દ શું થાય? સ્વાભાવિક. શોફર તો અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ઉગારી લેવું તો એને આપણે કઈ બચાવી લેવું. હાફડું ફાફડું તો ગભરાયેલું અને બેબાકડું. દયામણું તો દયા ઉપજે એવું. ઝુલમ તો ત્રાસ, આપણે કોઈ પર ઝુલમ તો એને કઈ ત્રાસ. જીવન દોરી તો આયુષ્ય રૂપી દોરી. આવરદા જીવન દોરી એને આપણે કઈ આયુષ્ય આપણું લાંબુ હોય એને આપણે કઈ આપણી જીવન દોરી આવરદા. અથવા કલદાર ચાંદીનો રણકાવાળો સિક્કો. રાણી છાપ તો બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ભદ્ર તો અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર, એને આપણે ભદ્ર કઈ વિસ્તાર હોય એનું નામ હોય છે. વિલાસ તો કે મોજ મજા. સ્વર તો કે સ્વરનો આપણો શબ્દ થાય છે અવાજ. તૃષ્ણા તો ઈચ્છા. અનિમેષ તો મટકું પણ માર્યા વિના, અનાયાસે. અનિમેષ એટલે એક જ ધારું આપણે મટકું પણ ન મારીએ અને જોઈ લે એને કહેવાય આપણે મટકું માર્યા વિના, એને કહેવાય અનિમેષ. અનાયાસે તો કે સહજ રીતે. લીન તો એક ધ્યાનથી આપણે કાંઈ પણ જોતા હોય એને કહેવાય લીન. સમાધિ તો ઊંડું ધ્યાન. આપણે સમાધિમાં આંખો બંધ કરીને બેસી ગયા ઊંડા ધ્યાનમાં તો એને કહીએ આપણે ઊંડું ધ્યાન. ઘેલછા તો ધૂન. લગર વગર તો ચિત્રે હાલ. બાનું તો સન્નારી મેડમ. દ્રઢ તો મક્કમ. આર્ત સ્વર એટલે દુઃખ ભર્યો અવાજ. આર્ત સ્વર આપણે આપ્યું ને અંદર
આર્તસ્વર એટલે દુઃખ ભર્યો અવાજ. નેળ તો સાંકડો રસ્તો, આપણે એને નેળ કહીએ. સાંકડી રસ્તી હોય પગપાળા ચાલવાની જે કહીએ સાંકડો રસ્તો હોય એને આપણે નેળ કહીએ. સ્તંભ તો થાંભલો અથવા આધાર. વદન તો ચહેરો અથવા મોઢું. શરમિંદુ તો જખવાનું. ભાંડરડા તો નાના ભાઈ બહેન. ભાંડરડા એટલે આપણા ભાઈ બહેન નાના હોય એને ભાંડરડા પણ કહેવાય. સારવું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઉદ્યોગ તો ધંધો અને રોજગાર. સંભાળવું તો યાદ કરવું. કળાવું તો દેખાવું. આ આપણા શબ્દ સમજૂતી માટેની શબ્દ હતા કે સંભાળવું તો યાદ કરવું, કળાવું તો દેખાવું. એ એનો શબ્દ હતો. આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપણે જોઈ કે ઉગારી લેવું તો બચાવી લેવું, વાત કળાઈ જવી તો સમજાઈ જવું, રાડ ફાટી જવી તો ભયથી ચીસ પડાઈ જવી. આપણે કોઈ પણ રાડ ફાટી જાય, ભય કોઈ એક્સિડન્ટ થતું હોય તો ભયથી ચીસ પાડી જાય, એને કહેવાય રાડ ફાટી જવી. વદન કરમાઈ જવું તો નિરાશ થઈ જવું. હવે આપણે આ પિરિયડમાં અહીંયા આપણા રૂઢિપ્રયોગ, શબ્દ સમજૂતી બધું આપણે જોયું. હવે અભ્યાસક્રમ એ તમારે તમારી રીતે જાતે લખવાનો છે અને આગળનું સ્વાધ્યાય તમારે તમારી રીતે નોટબુકમાં લખવાનું, સ્વાધ્યાય પોથીમાં લખવાનું. હવેનો આના પછીનો પાઠ આપણો આવશે જીવન પાથે, પાઠ 7. એ આપણે નેક્સ્ટ પિરિયડમાં લેશું.